નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 7મી જુલાઈથી ડાયમંડ બુર્સની ઓફિસો ખોલવામાં આવશે, જેને પ્રતાપે હીરા બજારમાં ફરી એકવાર આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ઓફિસોની સાથે સાથે સુરત અને મુંબઈની ફ્લાઇટ પણ શરૂ થાય એ દિશામાં પ્રયાસો પણ શરૂ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ બીજી ટર્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે એક સાથે 250 થી વધુ ઓફિસો ખુલે એવી આશા સેવાઈ રહી છે. અને શુક્રવારે ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં કસ્ટમરના અંતિમ ક્વેરીનું પણ નિરાકરણ આવી જશે. શુક્રવારે ડાયમંડ બુર્સના ચેરમેનની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ડાયમંડ બુર્સની કમિટીના સભ્યોએ પણ કસ્ટમની અંતિમ ક્વેરીનું પણ નિરાકરણ આવી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અત્યારે 700 થી વધુ ઓફિસોમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. એ જોતા ટૂંક સમયમાં ડાયમંડ બુર્સના ચમકારા સમગ્ર દુનિયામાં જોવા મળશે. નમસ્કાર મિત્રો, ડાયમંડ ઉદ્યોગમાં બહુ સારા સમાચાર છે. 7મી જુલાઈએ રથયાત્રાના પવિત્ર દિવસે 250થી વધારે એક સાથે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીમાં ઓપનિંગ થવા જઈ રહ્યા છે. તમામને એટલું ઉત્સાહનું વાતાવરણ છે. બાકીના સભ્યો જે ફર્નિચરો ચાલુ છે એ પણ પોતે ઝડપથી જેમ પૂર્ણ થાય એમ ઓફિસો પોતાની ઓપનિંગ કરતા જશે. અને એમ લાગે છે કે મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર 400-500 ઓફિસ ચાલુ થઈ જાય અને દિવાળી આવતા 1000 ઓફિસ ચાલુ થઈ જાય એવું મારું ટાર્ગેટ છે. અને લોકોને અંદરથી ઉત્સાહ પણ એટલો બધો છે કે જલ્દી અહીંયા ડાયમંડ બુર્સ ચાલુ થાય તો અમે પણ અમારી ઓફિસ શરૂ કરવા માટે તત્પર છીએ. બેઠક પણ થઈ હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઈને શું કહેશો? અમારી બેઠક ગઈકાલે મિટિંગ મળી હતી. એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું એ દિવસે શરૂ થઈ ગઈ છે, આપ બધા જાણો છો. પણ જે ડાયમંડ બુર્સ શરૂ થાય એટલે મુંબઈથી આ બાયરોને આવવા જવા માટે સવાર સાંજ એક ફ્લાઇટ જો સુરત મુંબઈની ચાલુ થાય તો બહુ સુગમતા રહે. એના માટે અમારા સંપૂર્ણ પ્રયત્ન ચાલુ છે અને અમને આશા છે કે એક દિવસે ડાયમંડ બુર્સમાં આવવા જવા માટે ફ્લાઇટ શરૂ થઈ જશે. કેટલો ફાયદો થશે? ડાયમંડ બુર્સ શરૂ થવાથી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થવાનો છે, કારણ કે પોતાની ઓફિસો તમામ લોકોએ રોકાણ કરી નાખ્યું છે અને અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું મળવાનું છે, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો બિઝનેસ કરવાની મજા આવે. એટલે એટલા માટે અહીંયા શરૂ થવાથી તમામ લોકોને ધંધામાં સુગમતા રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.